નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણા ઓનલાઈન એજ્યુકેશન યુટ્યુબ ચેનલ ઉપર. અને છેલ્લા લેક્ચરની અંદર આપણે આરડીએનએ ટેકનોલોજી જે છે એની પ્રોસેસનો પહેલો સ્ટેપ જોયો હતો કે ભાઈ ડીએનએ આઇસોલેશન, જનીન દ્રવ્યનું અલગીકરણ. ઓકે, એની અંદર તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું કે એ સ્ટેપની અંદર આપણે ક્યારેય ડીએનએઝ ઉત્સેચકનો ઉપયોગ કરશું નહીં, કારણ કે આપણે ડીએનએને મેળવવાનું છે, એ ડીએનએને એની અંદર તોડવાનું નથી. ઓકે, તો એ ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે આરડીએનએ ટેકનોલોજી જે છે એનું આજે આપણે બીજું સ્ટેપ જોવાનું છે કે ભાઈ ચોક્કસ જગ્યાએથી ડીએનએ જે છે એની કાપણી કરવાની છે. ઓકે, આ તો તમને ખ્યાલ છે. હવે આપણને જે ડીએનએ મળે છે, બરાબર, આપણે ડીએનએ ફોર એક્ઝામ્પલ આઇસોલેટ કરી દીધું, બરાબર, તો આપણું ડીએનએ જે છે એને યોગ્ય જગ્યાએથી કાપવાનું છે. ઓકે, હવે તમને ખ્યાલ છે આપણે જે પણ આ ડીએનએ મળ્યો એ શુદ્ધ ફોર્મમાં, પ્યોર ફોર્મમાં મળ્યો. બાકી બધા અણુઓ જે છે એની અંદર ભેળસેળ છે નહીં. આપણે હવે શું કરીએ છીએ કે એને જે રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ જે છે એના વડે એને કાપીએ છીએ. ઓકે, જે રેસ્ટ્રિક્શન ઉત્સેચક વડે આને કાપવામાં આવે એના જ વડે આપણે પ્લાઝમિડને પણ કાપવાનું રહેશે. કોના વડે? ઓકે, હવે જે પણ આ રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ જે છે કઈ રીતે કાપે છે, કઈ પ્રક્રિયા કરે છે, આખું આપણે ડિટેલમાં જોયું, બરાબર. રેસ્ટ્રિક્શન ઉત્સેચકો જે છે એનું નામ પણ કઈ રીતે આપવામાં આવ્યું, એનું સંશોધન કઈ રીતે થયું, એક્ઝોન્યુક્લિયેઝ, એન્ડોન્યુક્લિયેઝ, બરાબર છે. એમાં એન્ડોન્યુક્લિયેઝ કઈ રીતના કામ કરે છે, સ્ટીકી એન્ડ કઈ રીતે બનાવે છે, જે આપણે ચીપકું છેડા છે એ કઈ રીતના બનાવે, બુઠ્ઠા છેડા કઈ રીતના બનાવે, કયા ઉત્સેચકો જરૂરી છે, એ આખું આપણે ડિટેલમાં જોયેલું છે. ઓકે, તો યોગ્ય જગ્યાએથી જે છે એને કાપવામાં આવશે. હવે જે પણ આ ડીએનએ જે છે એ કાપવામાં આવશે એટલે એના ફ્રેગમેન્ટ બની જશે, ટુકડા બની જશે. ઓકે, ડીએનએ જે છે એના ટુકડા બની જશે, નાના નાના પીસમાં એ કન્વર્ટ થઈ જશે. એના પછી આપણે શું કરતા, આ જે ટુકડાઓનું અલગીકરણ કરતા, અને ટુકડાઓને અલગ કરવા માટેની મેથડ તમને ખ્યાલ છે, એગેરોઝ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. ઓકે, એ પણ આપણે ડિટેલમાં જોયું કે ડીએનએના ટુકડાઓને અલગ કઈ રીતે કરવાના. ડીએનએ જે છે એનો ચાર્જ જે છે એ નેગેટિવ છે. ઓકે, તો જ્યારે આપણે ઇલેક્ટ્રોફોરેસિસ કરીએ છીએ એટલે જેલની અંદર એ એનોડ તરફ ગતિ કરે છે, પોઝિટિવ ચાર્જ જે છે એના તરફ એ ગતિ કરે છે, ને ટુકડાઓની સાઇઝ જે છે એના આધારે એનું અલગીકરણ થશે. એ તો બધું આપણે ડિટેલમાં જોયું, બરાબર છે. કયા પ્રકારની ડાઈ અગારોઝ જેલ શેમાંથી મળે છે એ બધી પ્રોસેસ આપણે જોયેલી છે, ખ્યાલ. તો ચોક્કસ જગ્યાએ ડીએનએની કાપણીનું સ્ટેપ જે છે એ બધું આગળ આવી ગયું છે. ઓકે, એની અંદર ખાસ શું ધ્યાન રાખવાનું કે જે આપણે ધારો કે સામે જે પણ પ્લાઝમિડ ધારો કે કોઈ ઉપયોગ કરીએ છીએ, બરાબર, ધારો કે આ જે ડીએનએ છે એને ફોર એક્ઝામ્પલ ઇકો R1 વડે કાપ્યું. કોના વડે? ઇકો R1, બરાબર. હવે ઇકો R1 જે છે એની જે પેલિન્ડ્રોમિક શૃંખલા જે છે, ઓળખ શૃંખલા કઈ છે કે ભાઈ GAATTC. એની ટાર્ગેટ શૃંખલા આ જ છે, જે ડીએનએમાં એની ટાર્ગેટ શૃંખલા જે હશે ત્યાં જ એ ટાર્ગેટ કરશે, બીજી કોઈ જગ્યાએ ટાર્ગેટ કરશે નહીં. તો આપણે આને ઇકો R1 વડે કાપો તો અહીંયા જે પ્લાઝમિડ જે છે એને પણ ઇકો R1 વડે જ કાપવાનું, એટલે એક જેવા ચીપકું છેડા બને. તો જ્યારે એને જોડવા હોય, ઓકે, હવે ધારો કે અહીંયાથી જે આ પીસ જે છે એને હવે અહીંયા જોડવાનો છે, બરાબર છે. ચીપકું છેડા કઈ રીતે બને આખું આપણે ડાયાગ્રામ દ્વારા સમજીએ. ઓકે, તો જ્યારે
આ જે આપણું ઈચ્છિત ડીએનએ છે, ફોરેન ડીએનએ છે, અને હવે પ્લાઝમિડની અંદર જોઈન કરવાનું છે, વેક્ટરની અંદર. હવે એને જોડવા માટે કયો ઉત્સેચક વપરાય છે, કોઈને ખ્યાલ છે? એ છે ડીએનએ લાઇગેઝ ઉત્સેચક. કયો ઉત્સેચક છે? ડીએનએ લાઇગેઝ. આપણો ઈચ્છિત ડીએનએનો ટુકડો અને પ્લાઝમિડ ડીએનએને જ્યારે જોડવો હોય, ડીએનએ લાઇગેઝ ઉત્સેચકની જરૂર પડશે. ઓકે, એટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખો. તો અહીંયા આ સ્ટેપની અંદર જે પણ છે એ આખું ડિટેલમાં આગળ આવેલું છે અને આપણે એ વસ્તુ સમજાયેલું છે. ઓકે, પણ એ સ્ટેપની અંદર આવે છે એટલે આપણે એની વાત કરી છે. ઓકે, હવે એના પછીનું સ્ટેપ જોઈએ કે આપણે ઘણીવાર આપણું જે ઈચ્છિત ડીએનએ છે, બરાબર, આપણું જીન ઓફ ઇન્ટરેસ્ટ જે છે એને ઘણી બધી કોપી જોઈએ છે. બરાબર, ધારો કે આપણો ઈચ્છિત ડીએનએ છે, આ રહ્યો, એનો એક પર્ટિક્યુલર જનીન છે, આને આપણી મલ્ટિપલ કોપી આપણે જરૂર પડશે. તો એના માટે એક આર્ટિફિશિયલ ઇન વિટ્રો ટેકનિકનો ઉપયોગ થાય છે. એનું નામ છે પીસીઆર. એનું પૂરું નામ થાય પોલિમરેઝ ચેઇન રિએક્શન. ઓકે, એનું કામ શું જે છે કે આપણા જે ઈચ્છિત જનીન જે છે, આપણું જે ઈચ્છિત જનીન જે છે, જે આપણું રુચિ મુજબનું જનીન છે, એનું પ્રવર્ધન કરાવવું, એનું એમ્પ્લિફિકેશન કરવું. આની ઘણી સંખ્યામાં કોપી આપણે પહેલાં બનાવી શકીએ છીએ. તો આ એક કેવી ટેકનિક છે? ઇન વિટ્રો ટેકનિક છે. કેવી છે? પ્રયોગશાળામાં એક પર્ટિક્યુલર ઇન્સ્ટ્રુમેન્ટ આવે એના દ્વારા થતી પ્રક્રિયા છે. ઓકે, પીસીઆર ટેકનિક જે છે એનું સંશોધન કેરી અને મુલિસ નામના વૈજ્ઞાનિકે કર્યું. કેરી અને મુલિસ, આ બંને વૈજ્ઞાનિકે પીસીઆરની શોધ કરી. ઓકે, ચાલો, હવે આ એક પ્રકારનું ડીએનએ સ્વયંજનન જેવું જ છે. આમાં ડીએનએ ડબલ થાય છે, પણ એના કરતાં થોડી પ્રોસેસ અલગ છે. ઓકે, હવે આમાં કઈ વસ્તુની જરૂરિયાત થાય, આની રિક્વાયરમેન્ટ કઈ હોય છે? એની અંદર એક ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકની જરૂર પડે. કોની જરૂર પડે? ડીએનએ પોલિમરેઝ. નોર્મલી એને ટેગ પોલિમરેઝ કહેવાય. શું કહેવાય? ટેગ પોલિમરેઝ. ડાયન્યુક્લિયોટાઇડની બધા જરૂર પડે. કે ડાયન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ, એટલે કે બધા જે નવી શૃંખલા બનાવી હોય તો બધા ન્યુક્લિયોટાઇડની જરૂર પડે. કોની જરૂર પડે? ન્યુક્લિયોટાઇડ. તો એ બધું અહીંયા જરૂર પડશે. એના સિવાય પ્રાઇમરની જરૂર પડે. કોની જરૂર પડે? પ્રાઇમર. આટલી બેઝિક વસ્તુ જે છે આની અંદર જરૂર પડે. ઓકે, હવે આખી પ્રોસેસ જે છે એના 3 સ્ટેપ છે. આખી પ્રોસેસના 3 સ્ટેપ છે. એમાં પહેલું છે વિનૈસર્ગીકરણ. પહેલું સ્ટેપ કયું છે? વિનૈસર્ગીકરણ. ઓકે, આ સ્ટેપની અંદર શું કરવામાં આવે? ફોર એક્ઝામ્પલ, આ ડીએનએ છે, અત્યારે આપણે સ્ટેટ દર્શાવીએ. ધારો કે આ ડીએસ ડીએનએ છે. કેવું ડીએનએ છે? ડીએસ ડીએનએ એટલે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ, દ્વિશૃંખલિત ડીએનએ. ઓકે, ધારો કે આ એક ચેઇન છે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ અને બીજી શૃંખલા છે 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ. ઓકે, ધારો કે એની અંદરથી આખો ડીએનએ છે, એમાંથી આપણે ધારો કે આટલો ભાગ જે છે એનું પ્રવર્ધન કરવું છે. આની મલ્ટિપલ કોપી આપણે મેળવવી છે. ઓકે, ચાલો, તો પહેલા જ સ્ટેપમાં વિનૈસર્ગીકૃત કરવું પડે. શું કરવું પડે? વિનૈસર્ગીકૃત. એટલે કે ડીએનએ જે છે, બરાબર, એટલે આખી જે પ્રોસેસ થતી આમાં અહીંયા 90 થી 94 ડિગ્રી ટેમ્પરેચર આપવામાં આવે.
બરાબર. ઓકે, આ પ્રોસેસને ડીનેચરેશન કહેવાય. શું કહેવાય? ડીનેચરેશન. એનાથી શું થાય કે આ બંને શૃંખલાઓ વચ્ચેના જે હાઇડ્રોજન બોન્ડ છે તૂટે છે, એટલે બંને શૃંખલાઓ અલગ પડી જાય છે. બંને શૃંખલાઓ શું થઈ જાય છે? અલગ પડી જાય. આટલું હાઈ ટેમ્પરેચર જે છે 90 થી 94 ડિગ્રીના કારણે એમની વચ્ચેના હાઇડ્રોજન બોન્ડ તૂટે છે, એટલે બંને શૃંખલા અલગ. આની આ જ પ્રક્રિયા આપણે કોષની અંદર થતી હોય તો તમને ખ્યાલ છે અલગ અલગ ઉત્સેચકો દ્વારા થાય, પણ આ કૃત્રિમ પ્રક્રિયા છે, લેબની અંદર થતી પ્રક્રિયા છે. ઓકે, તો આટલું ટેમ્પરેચર પહેલાં આપવામાં આવે. ઓકે, ચાલો. તો આટલું ટેમ્પરેચર જે ડીએનએ હોય એની બંને શૃંખલાઓ અલગ પડી જાય. આટલું ખ્યાલ આવી ગયો? આ ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે. શું છે? ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ. ઓકે, આ પહેલું સ્ટેપ. હવે બીજું સ્ટેપ, આને કહેવાય તાપમાનુષિત. એનલિંગ કહેવાય. શું કહેવાય? એનલિંગ એટલે જોડવું. આ પ્રોસેસની અંદર પ્રાઇમરને જોડવામાં આવે છે. હવે પ્રાઇમર શું છે? એ સંશ્લેષિત રાસાયણિક ન્યુક્લિયોટાઇડ છે, બનાવેલા ન્યુક્લિયોટાઇડ છે. ઓકે, આપણે નોર્મલ ડીએનએ સ્વયંજનન થાય એમાં પણ શું થતું હતું કે ભાઈ નવી શૃંખલા બને એની પહેલાં પ્રાઇમર એડ થાય. શું થાય? પ્રાઇમર. પછી જ પેલો ડીએનએ પોલિમરેઝ એના ઉપર કામ કરતો. બસ સેમ વસ્તુ અહીંયા પણ એ જ થાય છે. ઓકે, એટલે કે ધારો કે આ બંને અલગ પડેલી શૃંખલાઓ જે છે ફાઈવ પ્રાઇમ ટુ થર્ડ પ્રાઇમ. ઓકે, હવે અહીંયા આટલું ટેમ્પરેચર છે, એનું વિનૈસર્ગીકરણ થયું. તાપમાનુષિત વખતે જે ટેમ્પરેચર જે છે અહીંયા 50 થી 60 ડિગ્રી રાખવામાં આવે. કેટલું? 50 થી 60 ડિગ્રી ટેમ્પરેચર રાખવામાં આવે. ઓકે, થોડું ટેમ્પરેચર ડાઉન કરવામાં આવે. હવે એની અંદર હવે નેક્સ્ટ સ્ટેપની અંદર પ્રાઇમર એડ કર્યા. શું કર્યા? પ્રાઇમર. પ્રાઇમર જે છે એ કઈ જગ્યાએ એડ થાય છે? હવે દેખો, નવી શૃંખલા તો હંમેશા કઈ દિશામાં બને? 5 પ્રાઇમ ટુ થર્ડ પ્રાઇમ. ધારો કે અહીંયા નવી શૃંખલા બનશે તો એ હંમેશા 5 થી 3ની દિશામાં આ રીતે જ બનવાની. અહીંયા નવી શૃંખલા બનશે તો એ 5 થી 3ની દિશામાં જ બનવાની, આ રીતે. ઓકે, તો પ્રાઇમર એ શોર્ટ ઓલિગોન્યુક્લિયોટાઇડ છે. ઓકે, કે લગભગ 2 થી લઈને 18 જેટલા ન્યુક્લિયોટાઇડ હોય. 2 થી લઈને 18 ન્યુક્લિયોટાઇડ હોય. ઓકે, ધારો કે પ્રાઇમર કઈ જગ્યાએ જોડાય? એ 3નો છેડો હોય ને એ બાજુ જોડાય. કઈ બાજુ જોડાય? 3નો છેડો. ઓકે, ધારો કે આ પ્રાઇમર અહીંયા એડ છે, એટલે એક પ્રકારનો આ તો ટુકડો જ કહેવાય, ન્યુક્લિયોટાઇડનો ટુકડો જ છે, બીજું કશું છે નહીં. ઓકે, તો 5 પ્રાઇમ ને આર્યો એનું થર્ડ પ્રાઇમ કહેવાય. શું કહેવાય? એનું થર્ડ પ્રાઇમ. ખ્યાલ આવે છે? એક પ્રાઇમર અહીંયા એડ થશે તો આ એનું 5 પ્રાઇમ, આ એનું કહેવાય થર્ડ પ્રાઇમ. ઓકે, હવે તમને ખ્યાલ છે આ બીજું કશું જ નથી. આ ન્યુક્લિયોટાઇડ શું છે? અમુક ઓલિગો ન્યુક્લિયોટાઇડ છે. જેમ કે 2 થી લઈને 18 સુધીના ન્યુક્લિયોટાઇડ આપણે એને ઓલિગો ન્યુક્લિયોટાઇડ કહી શકાય છે. ઘણા બધા ન્યુક્લિયોટાઇડ હોય તો પોલીન્યુક્લિયોટાઇડ. ઓકે, હવે તમે જો જ્યાં થર્ડ પ્રાઇમ છે આ 5નો છેડો, તો અહીંયા કયો ગ્રુપ હશે? OH સમૂહ બનશે. છેલ્લે કયો હશે? OH સમૂહ હશે. કયો હશે? OH સમૂહ. ઓકે, તો પ્રાઇમરના કેટલા સેટની જરૂર પડી? અહીંયા 2. એક આ બાજુ ને એક 2 સેટ પ્રાઇમરની જરૂર પડી. ઓકે,
અહીંયા ધારો કે ગ્વાનિન હોય તો અહીંયા સાઇટોસિન આવે, અહીંયા સી હોય તો અહીંયા જી આવે, એટલે એનું કોમ્પ્લિમેન્ટરી બેઝ પેરિંગ. એટલે આટલું ટેમ્પરેચર રાખો તો વળી પાછું બેઝ પેરિંગ થાય નહીં, બરાબર છે. પણ થોડું ટેમ્પરેચર ડાઉન કર્યું એટલે બેઝ પેરિંગ, વધુ ટેમ્પરેચર ડાઉન કરો તો ફરીથી બંને શૃંખલાઓ જોડે જાય. ઓકે, પ્રાઇમર જે છે એ હંમેશા 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ એડ થાય. 3 પ્રાઇમ ટુ આ પ્રાઇમર આ રીતે એડ થાય. હવે આ પ્રાઇમર પ્રોસેસ એને તાપમાનનું શીત કહેવાય. એનલિંગ એટલે જોડવાની પ્રોસેસ થઈ. હવે ત્રીજું સ્ટેપ એને કહેવાય વિસ્તૃતીકરણ. ત્રીજા સ્ટેપને કયા નામે ઓળખવામાં આવશે? વિસ્તૃતીકરણ. એની અંદર શું પ્રક્રિયા થશે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. હવે આપણે આ નેક્સ્ટ સ્ટેપ અહીંયા જ દર્શાવીએ છીએ, બરાબર. ઓકે, વિસ્તૃતીકરણ વખતે ટેમ્પરેચર જે છે 72 ડિગ્રી રાખવાનું હોય. કેટલું ટેમ્પરેચર મેન્ટેન કરવાનું? એ તો જે એની મશીનરી હોય એ પ્રમાણે એનું ટેમ્પરેચર મેન્ટેન થતું. એ વખતે ટેમ્પરેચર 72 ડિગ્રી હોય. ઓકે, વિસ્તૃતીકરણ એટલે હવે આ નવી શૃંખલાનું નિર્માણ થશે. શું થશે? હવે આપણે જે ઓરિજિનલ ડીએનએ સ્વયંજનન એમાં શું થતું કે બંને શૃંખલાઓ એકસાથે અલગ નથી પડતી. એમાં પેલા સ્વયંજનન ચીપીઓ બનતું, એક બાજુ તૂટવાનું ચાલુ હોય, એક બાજુ નવું સંશ્લેષણ થવાનું ચાલુ. આમાં કેવું થાય? બંને શૃંખલાઓ પહેલાં અલગ જ પડી જાય. ઓકે, પછી પ્રાઇમર એડ થયો. શું થયો? પ્રાઇમર એડ થયો. એટલે પ્રાઇમરે શું કર્યું? OH ગ્રુપ પ્રદાન કર્યું. એટલે ધારો કે અહીંયા હવે નવા ન્યુક્લિયોટાઇડ જોડવા હોય તો ડીએનએ પોલિમરેઝ એને સરળતાથી જોડાઈ શકે. નવો ન્યુક્લિયોટાઇડ આવે ધારો કે કોઈ, તો OH ગ્રુપ હોય ત્યાં અહીંયા બોન્ડ બનાવે, ફોસ્ફોડાયસ્ટર બોન્ડ. કયો બોન્ડ બનાવશે? ફોસ્ફોડાયસ્ટર બોન્ડ. હવે અહીંયા ટેમ્પરેચર 72 ડિગ્રી છે, બરાબર. હવે અહીંયા આપણે હવે નવી શૃંખલા બનાવવાની છે, એટલે આપણે શું જરૂર પડશે કે નવી શૃંખલાના નિર્માણ માટે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક નાખવો પડે. શું નાખવો પડે? ડીએનએ પોલિમરેઝ. હવે ધારો કે આપણો ડીએનએ પોલિમરેઝ જે છે એ તો 37 ડિગ્રી ટેમ્પરેચર ઉપર કામ કરે. અહીંયા તો કેટલું ટેમ્પરેચર છે? 72 ડિગ્રી ટેમ્પરેચર. તો આપણો ડીએનએ પોલિમરેઝ આ પ્રોસેસમાં ઉપયોગમાં લો તો શું થાય? એ ઉત્સેચક અહીંયા ચાલે નહીં. કેમ કે વધુ તાપમાને એન્ઝાઇમ જે છે, ઉત્સેચક છે, એનું વિનૈસર્ગીકરણ થઈ જાય, એનું સ્ટ્રક્ચર ખોરવાઈ જાય. તો વૈજ્ઞાનિકોએ એનો પણ ઓપ્શન ગોતી લાવ્યો કે એવો ડીએનએ પોલિમરેઝ લાવો જે આટલા ટેમ્પરેચરે પણ ટકી શકે. એવો ઉત્સેચક લાવો આટલા ટેમ્પરેચરે ટકી શકે. દેખો, હવે તમને ખ્યાલ હશે આર્કી બેક્ટેરિયાનું તમે નામ સાંભળ્યું છે. થર્મો એસિડોફિલસ કહેવાય. એ બેક્ટેરિયાની કેપેબિલિટી કેવી છે? એ ગરમ પાણીના ઝરણામાં પણ સર્વાઈવ કરી શકે, જ્યાં ટેમ્પરેચર 90 થી 100 ડિગ્રી જેટલું હોય. એનો મતલબ શું થયો કે જ્યારે બેક્ટેરિયા એમનું ડીએનએનું સ્વયંજનન કરતા હશે તો એમાં ડીએનએ પોલિમરેઝ તો છે જ બેક્ટેરિયામાં. તો એ ડીએનએ પોલિમરેઝ એટલા ટેમ્પરેચરે કામ કરે છે, તો એમનું પોલિમરેઝ અહીંયા ઉપયોગ કરે. એનો જે ડીએનએ પોલિમરેઝ છે એનો ઉપયોગ કરે. તો એના જે પોલિમરેઝનું નામ હતું ટેગ પોલિમરેઝ. શું નામ હતું? ટેગ પોલિમરેઝ. થર્મોસ્ટેબલ પોલિમરેઝ કહેવાય. આનું પૂરું નામ થાય થર્મસ એક્વેટિકસ. કારણ કે દેખો, થર્મસ મીન્સ ટેમ્પરેચર, એક્વા મીન્સ વોટર. થર્મસ એક્વેટિકસ નામના બેક્ટેરિયામાંથી આ લાયા, બરાબર. કે એવો બેક્ટેરિયા જે ગરમ પાણીના ઝરણામાં જોવા મળે છે. ઓકે, એટલા માટે એના ડીએનએ પોલિમરેઝને શું નામ આપ્યું? ટેગ પોલિમરેઝ. શું નામ આપ્યું? ટેગ પોલિમરેઝ. આ થર્મોસ્ટેબલ કહેવાય, હાઈ ટેમ્પરેચરમાં પણ રહી શકે. ઓકે, તો આનું સોલ્યુશન એ રીતે લાવ્યા. ઓકે, બીજું એમાં શું એડ કરવું પડે હજુ? કે ભાઈ ડીએનએ પોલિમરેઝ તો લાયા, પણ ધારો કે અહીંયા ધારો કે એડિનિન છે તો સામે થાઇમિન લાવવો પડે. એટલે ન્યુક્લિયોટાઇડની જરૂર પડે. કોની જરૂર પડે? ઓકે, તો આપણે અંદર બીજા નાખવા પડે ડાયન્યુક્લિયોટાઇડ. શું નાખવા પડે?
ડાયન્યુક્લિયોટાઇડ. 2 ન્યુક્લિયોટાઇડ હોય તો ડાયન્યુક્લિયોટાઇડ. શું કહેવાય એને? ડાયન્યુક્લિયોટાઇડ. એટલે અહીંયા થાઇમિન, ધારો કે એડિનિન છે અહીંયા ન્યુક્લિયોટાઇડ તરીકે, તો અહીંયા થાઇમિન આવે તો એકલું થાઇમિન ના હોય, એ ન્યુક્લિયોટાઇડ સ્વરૂપમાં હોય. કયા સ્વરૂપમાં હોય? ન્યુક્લિયોટાઇડ. હવે તમને ખ્યાલ છે કઈ રીતના ન્યુક્લિયોટાઇડ હોય. તો એનાથી શું થાય? નવી શૃંખલાનું સંશ્લેષણ થયું. શું થયું? આ જે બંને અલગ પડેલી શૃંખલા હતી, 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ, 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ. ઓકે, જે આ પ્રાઇમર એડ થયો હતો, હવે ડીએનએ પોલિમરેઝ શું કરે? અહીંયા નવા નવા ન્યુક્લિયોટાઇડ એડ કરશે. અહીંયા નવા ન્યુક્લિયોટાઇડ એડ કરશે. એનાથી નવી શૃંખલાનું શું થયું? સંશ્લેષણ થયું. નવી શૃંખલા હંમેશા 5 થી 3ની દિશામાં જ બને. કઈ દિશામાં બને? 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ. એવી જ રીતે અહીંયા જે પ્રાઇમર હતો, બરાબર, તો અહીંયા પછી જે નવા ન્યુક્લિયોટાઇડ એડ થશે. ખ્યાલ આવે છે? તો નવી શૃંખલા એ 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ જ બને. 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ. તો આ રીતે એક ડીએનએમાંથી હવે 2 ડીએનએ બની ગયા. આપણો જે એક ડીએનએ હતો એમાંથી હવે કેટલા ડીએનએ બની ગયા? 2 ડીએનએ. નવી શૃંખલાનું નિર્માણ થઈ ગયું. ઓકે, એક ડીએનએમાંથી આપણે કેટલા ડીએનએ બની ગયા? 2 ડીએનએ. ખ્યાલ આવે છે? ચલો, હવે આવી રીતે જે પીસીઆર મશીન હોય એની અંદર એવા 30 ચક્ર ચાલે. કેટલા ચાલે? 30 સાયકલ. તો લગભગ 1 અબજ વાર એનું પ્રવર્ધન થાય. કેટલી વાર? આવા 1 અબજ ડીએનએના અણુઓ બને. જે આ સિંગલ હતો એનું આ ચક્ર એટલી વાર ચાલે. 1 માંથી 2 બને, 2 માંથી 4, 4 માંથી 8. ઓકે, પ્રોસેસ સેમ ટુ. આ 3 સ્ટેપ જે છે એ 30 વાર ચાલે. 3 સ્ટેપ કેટલી વાર ચાલે? 30 વાર ચાલે. એક સ્ટેપ પૂરું થયું, આ ધારો કે એક સાયકલ પૂરી થઈ, આટલું બધું 2, ફરી પાછું આની નવી સાયકલ ચાલુ થાય, ફરી પાછું નવી સાયકલ ચાલુ થાય, 30 વાર. તો આપણે જો ઈચ્છિત ડીએનએ જે છે એને આપણે એમ્પ્લીફાય કર્યો. શું કર્યો? એમ્પ્લીફાય કર્યો. ઓકે, હવે આની એપ્લિકેશન કઈ જગ્યાએ છે? કઈ જગ્યાએ પીસીઆર વપરાય છે? આપણે એક સિમ્પલ ઉદાહરણ આપીએ. ધારો કે કોઈ જગ્યાએ ક્રાઇમ થયો છે, બરાબર, ધારો કે ફોરેન્સિક વાળા એટલે સીઆઈડી વાળા ત્યાં જાય. ઓકે, આપણે સીઆઈડી ચેનલ તમે જોઈએ. ફોરેન્સિક લેબવાળા ત્યાં જાય એટલે ત્યાં આજુબાજુ બધું સેમ્પલ એમને જે પણ મળે સેમ્પલ ક્યારેક કોઈ બ્લડ સેમ્પલ મળે છે, કોઈ વાળનો નમૂનો મળે છે. ઓકે, હવે એમની જોડે સેમ્પલ સાઇઝ જે છે બહુ જ નાની છે. ધારો કે બ્લડનું એક જ ડ્રોપ મળે છે. એમાંથી એ શું કરે? ડીએનએ અલગ કરે. એમાંથી તો ડીએનએ અલગ કરી શકે. પછી એ ડીએનએનું પીસીઆર કરે. શું કરે? એટલે એની મલ્ટિપલ કોપી મળે. પછી ભવિષ્યમાં એને ગમે તેના પર્પઝ માટે યુઝ કરવું હોય તો એ કરી શકે છે. ઓકે, એ તો એની એપ્લિકેશન થઈ. તો આપણે પણ આપણે ઈચ્છિત ડીએનએની ઘણી બધી કોપી મેળવી શકીએ. ઓકે, બીજું કે રોગકારકોની ઓળખાણ માટે ઘણીવાર આપણને કોઈ રોગનું ઇન્ફેક્શન થયું હોય, કોઈ પેથોજન છે, કોઈ રોગકારક છે આપણા શરીરમાં હોય, જેમ કે એક ટીબીનું ઉદાહરણ લઈએ કે ભાઈ, ઓકે, ટીબી માટે જવાબદાર બેક્ટેરિયા તમને ખ્યાલ છે? માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ. ઓકે, નોર્મલી ટીબી જ્યારે કોઈને થાય છે એટલે એના એનાલિસિસ માટે એના ગળફાનો ઉપયોગ કરવામાં આવે. એટલે સૌથી પહેલાં એનું સેમ્પલ જે છે એ માઇક્રોસ્કોપની અંદર ચેક થાય કે ભાઈ ટીબીના બેક્ટેરિયા એની અંદર દેખાય છે કે નહીં. જો ડાયરેક્ટ દેખાઈ જતા હોય તો ભાઈ એ કેસ પોઝિટિવ કે ભાઈ આને ટીબી છે. નથી દેખાતા છતાં પણ એ પોઝિટિવ હોઈ શકે છે. તો એનું ફર્ધર એનાલિસિસ થાય, એનું ડીએનએ બેઝ ઉપર પ્રોસેસ થાય, એનું પીસીઆર થાય. એટલે જે રોગકારક છે એના ડીએનએનું એમ્પ્લીફાય થાય. શું થાય? એમ્પ્લીફાય. એટલે જે વધે છે એની પહેલાં જ એને ખ્યાલ આવી જાય કે ભાઈ આમાં ભવિષ્યમાં આ વ્યક્તિને ટીબી
થઈ શકે છે. ઓકે, એટલે એનું બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે પણ હજુ એટલું બધા વધ્યા છે નહીં. તો પીસીઆરની મદદથી એ સ્મોલ ક્વોન્ટિટીને હાઈ ક્વોન્ટિટીમાં એ લઈ જઈ અને એનું એનાલિસિસ કરી શકે છે. ઓકે, ચાલો. તો કોઈ પણ રોગકારકની ઓળખ માટે પણ એ જરૂરી છે. રોગને અટકાવવા માટે પણ પીસીઆરનો ઉપયોગ થતો હોય. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ હોય, ફોરેન્સિક લેબની અંદર ક્રાઇમ ટેકનોલોજી હોય, એની અંદર આ વસ્તુનો ઉપયોગ થાય છે. તો આના વિશે આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. બરાબર, તો આટલી વસ્તુ આમાં ધ્યાન રાખવાની. બરાબર, આમાં તમે આપણે ડીઓક્સી ન્યુક્લિયોટાઇડ લખી દઈશું. એટલે આપણે જે પણ ન્યુક્લિયોટાઇડ નાખો એ ડીએનએના નાખવાના, આરએનએના આવવા જોઈએ નહીં. બરાબર છે. જેમ કે જે પણ ન્યુક્લિયોટાઇડ હોય, ધારો કે જીટીપી હોય, ઓકે, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ હોય, સીએમપી છે, સીટીપી સાઇટોસિન ટ્રાઇફોસ્ફેટ છે, ઓકે, થાઇમિન ટ્રાઇફોસ્ફેટ છે. આ બધા ડીએનએના ન્યુક્લિયોટાઇડ કહેવાય. કોને કહેવાય? ડીએનએ. યુટીપી આમાં આવશે. ઓકે, તો ડીઓક્સી ન્યુક્લિયોટાઇડ આની અંદર ના. હવે આપણે એના પછીનું સ્ટેપ જોઈએ કે આપણે શું કરવાનું, કે એના પછી આપણે શું કરીએ કે ભાઈ આપણું આરડીએનએ બની ગયું. શું બની ગયું? આરડીએનએ. હવે આપણે શું કરવાનું કે આપણું પુનઃસંયોજિત ડીએનએ આરડીએનએ જે છે એને આપણે યજમાન કોષની અંદર દાખલ કરવાનું છે. કોની અંદર? હવે આપણે આ પ્રોસેસ સુધી પહોંચી ગયા. ધારો કે આ પ્લાઝમિડ ડીએનએ છે. બરાબર, ઓકે. પ્લાઝમિડની શું ખાસિયતો છે તમે બધું ભણેલા છો પીબીઆર 322ની. તો જનરલ એક પ્લાઝમિડ વિશે પણ એની બીજી. હવે આપણે આપણું જે ઈચ્છિત જનીન છે એ પ્લાઝમિડની અંદર ટ્રાન્સફર કરી દીધું. બરાબર, એટલે હવે આ બની ગયું આરડીએનએ, રિકોમ્બિનન્ટ ડીએનએ બની ગયું. શું બની ગયું? રિકોમ્બિનન્ટ. ઓકે, જોડવાની પ્રોસેસ ને તોડવાની એ બધું તમને ખ્યાલ આવી ગયું. હવે આપણના નેક્સ્ટ સ્ટેપ ઉપર કે ભાઈ યજમાન કોષમાં આ જે પુનઃસંયોજિત ડીએનએ જે છે એટલે રિકોમ્બિનન્ટ ડીએનએ એનો પ્રવેશ. ઓકે, ધારો કે આ પ્લાઝમિડ છે એને કોઈ બેક્ટેરિયલ કોષમાં દાખલ કરવો છે. બરાબર, તો એ ડાયરેક્ટ ટ્રાન્સફર થઈ જાય ના. હવે એની ટેકનિક પણ આપણે બધા ભણ્યા કે યજમાન કોષને હરીફ બનાવવો પડે, કોમ્પિટન્ટ બનાવવો પડે, જેથી કરીને આપણા ડીએનએને સ્વીકારે. એમાં આપણે વાત કરી હતી કે ડીએનએ જે છે જલાનુરાગી છે. ઓકે, આપણે કેલ્શિયમ ટ્રીટમેન્ટની વાત કરી હતી. સૂક્ષ્મ અંતઃક્ષેપણ પદ્ધતિ છે, બાયોલિસ્ટિક જૈવ પ્રક્ષેપિકી, જનીન ગન, આપણે ક્લોનિંગ અમુક વેક્ટર્સ છે એનો ઉપયોગ કરીને પણ આપણા આર ડીએનએ જે છે એને યજમાનની અંદર ટ્રાન્સફર. તો એની મેથડ તો તમને બધી ખ્યાલ છે કે આ રીતે આપણે દાખલ કરી શકાય છે. એ આપણે છેલ્લા લેક્ચરની અંદર, એના આગળના લેક્ચરની અંદર જોયું. ઓકે, ચાલો. તો એ પ્રવેશ કરવાની મેથડો આપણે જોઈ. ઓકે, બીજું કે જ્યારે આપણે ધારો કે આ પ્લાઝમિડ છે, હવે ધારો કે એની અંદર દાખલ કરેલો છે. બરાબર, ઓકે. હવે ધારો કે આ એક બેક્ટેરિયાનું માધ્યમ છે. બરાબર, ધારો કે આ બધા બેક્ટેરિયા છે. ઓકે, આમાંથી અમુક બેક્ટેરિયા જે છે આપણું પ્લાઝમિડ ધરાવે છે. બરાબર, અને અમુક બેક્ટેરિયા જે છે આપણું પ્લાઝમિડ ધરાવતા
નથી. ફોર એક્ઝામ્પલ બ્લેકવાળા જે છે ધરાવે છે. ઓકે, ચાલો. તો આપણે જે ખાલી કોનો ગ્રોથ કરાવવાનો છે? આપણા પુનઃસંયોજિત બેક્ટેરિયાનો જ ગ્રોથ, બાકીના કોઈનો ગ્રોથ કરાવવાની જરૂર છે નહીં. આ રિકોમ્બિનન્ટ કહેવાય ને આ બધા નોન રિકોમ્બિનન્ટ કહેવાય. તો આપણે પુનઃસંયોજિત ઘટકોને અપુનઃસંયોજિત ઘટકોથી અલગ કઈ રીતના કરવાના એની મેથડ તમને ખ્યાલ છે કે આપણને ધારો કે જે RDNA લઈએ છીએ એમાં પ્લાઝમિડની અમુક ખાસિયતો હોય. ધારો કે આપણો જે RDNA છે એની જોડે ધારો કે એમ્ફીસિલિન અવરોધક જનીન છે. કયો જનીન છે? એમ્ફીસિલિન અવરોધક જનીન છે. ઓકે, તો આપણા જેટલા બેક્ટેરિયામાં એ RDNA જશે એ બધા જ બેક્ટેરિયા એન્ટીબાયોટિકનું અવરોધન કરશે. શું કરશે? જે એન્ટીબાયોટિકનું જનીન હશે એનું અવરોધન કરશે. ધારો કે અહીંયા એમ્ફીસિલિન અવરોધક જનીન છે તો એ આ યજમાનની અંદર જ્યારે જાય છે તો આ બેક્ટેરિયા પણ શું બની જાય છે? એમ્ફીસિલિન અવરોધક બની જાય છે. કેવો બની જાય છે? ઓકે, કારણ કે એની અંદર પેલો જનીન આવ્યો પ્લાઝમિડ દ્વારા. ઓકે, તો હવે આપણે શું કરવાનું? આ જે બેક્ટેરિયા છે બરાબર, એને આપણે એમ્ફીસિલિન જે પ્રતિજૈવિક દ્રવ્ય છે એવા માધ્યમો ગ્રોથ કરવાના. એવા માધ્યમો એને ગ્રોથ કરવાના. દેખો, આની અંદર હવે એમ્ફીસિલિન રાખવાનું. શું રાખવાનું? એમ્ફીસિલિન. એટલે થશે શું કે જે આ બીજા બેક્ટેરિયા છે કે જે આપણું RDNA નથી ધરાવતા એમની જોડે એમ્ફીસિલિનને અવરોધ કરવાની ક્ષમતા નથી. એટલે આ બધા બેક્ટેરિયા મૃત્યુ પામશે. આ બધા બેક્ટેરિયા શું થશે? મૃત્યુ પામશે. અને જ્યારે આપણા ટ્રાન્સફોર્મર છે એમની જોડે એમ્ફીસિલિન અવરોધ કરવા માટેનું જનીન છે તો એ બેક્ટેરિયાને કશું નહીં થાય અને એ માધ્યમમાં શું થશે? એ જીવતા રહેશે અને એનું જ મલ્ટિફિકેશન થશે, બીજાનું થશે નહીં. આવા સમયમાં એમ્ફીસિલિન અવરોધક જનીન એ અહીંયા કયા લેવલ ઉપર કામ કરે છે? એને પસંદગીમાન રેખક કહેવાય. શું કહેવાય? સિલેક્ટેબલ માર્કર. એનાથી આપણે સિલેક્ટ કરીશું. જો આ ના હોત તો આપણને કશું ખબર જ ના પડત અને આપણા ઈચ્છિત જે કોલાઈ બેક્ટેરિયા છે એની સાથે બિનજરૂરી બેક્ટેરિયા જે છે એ પણ ગ્રોથ થાત. તો ડિઝાયર જે ક્લોન્સ જે છે એના જ ગ્રોથ થાય, બાકીનાનું થાય નહીં. તેમાં સિલેક્ટેબલ માર્કર કામ આવે. બરાબર? ઓકે, તો ઓછામાં ઓછું જ્યારે RDNA ટ્રાન્સફર થાય તો એક સિલેક્ટેબલ માર્કર હોવું જરૂરી છે જે આપણને ઓળખવામાં કામ આવે. તો અહીંયા આપણે કેટલા સ્ટેપ પૂરા થયા? DNAનું અલગીકરણ. ઓકે, પહેલું સ્ટેપ RDNA ટેગનો DNA અલગ કર્યો, એને DNAની યોગ્ય જગ્યાએથી કાપણી, રેસ્ટ્રિક્શન. બીજું સ્ટેપ, ઓકે, DNAને કાપી તો દીધો, હવે અગેરસ જલ ઇલેક્ટ્રોફોરેસિસની મદદથી એનું ટુકડાઓને અલગ કરી દીધા. ઓકે, અલગ કરી એને જે વાહક સાથે જોડવાનું, લાઇગેશન પ્રક્રિયા. ઓકે, જોડી તો દીધો, RDNA બની દીધો. હવે એને આપણે શેમાં નાખ્યો? યજમાનમાં ટ્રાન્સફર કર્યો. ઓકે, તો એની અલગ અલગ મેથડ પણ આપણે જોઈ. ઓકે, જ્યારે એનો ગ્રોથ કરાવીએ છીએ એટલે કઈ બાબતોનું ધ્યાનમાં રાખવાનું. ઓકે, બીજા સ્ટેપ જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ઓકે, થેન્ક યુ.